નમસ્કાર મિત્રો, અહીંયા જો અમારા સાલરી મુકામે સ્વયંભૂ પિંપરેશ્વર મહાદેવ છે, જેને અમે હાલરિયા મહાદેવ કહીએ છીએ. એમનું દર્શન કરવાનું જેટલું મસ્ત મંદિર છે ને, જે સોમનાથનું જે મંદિર છે એ તજ ઉપર અમે બનાવેલું છે. જુઓ, તમે દર્શન કરો. સ્વયંભૂ પિંપરેશ્વર મહાદેવ અહીંયા આ સાલરી છે, ગામ છે, અને સાલરીનું આ મંદિર નવું મસ્ત બનાવ્યું છે, જૂનું રિનોવેશન કરીને. એની એટલી બધી મસ્ત કોતરણી છે, તમે જુઓ તો કે જે સોમનાથ મંદિરની જે કોતરણી છે એ ટાઈપની ફર્સ્ટ ક્લાસ કોતરણી કરી છે એમ. અને એટલું બધું સરસ મંદિરને એટલું બધું સરસ વાતાવરણ છે. હવે જુઓ તમે, સાલરીના જે પિંપરેશ્વર મહાદેવ ખરા ને અમારા સ્વયંભૂ, અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે શ્રી મહાદેવજી. દર્શન કરી ગયા છે ફરીના. આનંદી મહારાજ પેલા દાદાના દર્શન કરીએ. જો જય દાદા, હે પિંપરેશ્વર મહાદેવ. અમે અમારા અહીંયા લોકલમાં સાલરિયા મહાદેવ કહીએ છીએ. પિંપરેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે આ જગ્યા ઉપર, અને કરોડો રૂપિયા ખર્ચીને અમારા મંદિર વ્યવસ્થિત નવું બનાવ્યું છે, ફર્સ્ટ ક્લાસ. અને દાદાની ખૂબ જ દયા છે એમ. અને એટલી બધી મસ્ત એની કોતરણી છે, તમે જુઓ. કર ભૈરવજી, જો આ મંદિરની કોતરણી એટલી બધી મસ્ત છે ને, ન પૂછો વાત એમ. ફર્સ્ટ ક્લાસ કોતરણી છે એમ. મંદિરના બિલકુલ પાછળ ગોગા મહાદેવનું મંદિર છે. અહીંયા આ સ્વયંભૂ પ્રગટ થયેલા છે મહારાજ. એટલે ગોગા મહારાજને આ મંદિર આખું પછી દૂરથી હું લઉં છું, શેક ઊંચે જોવાય મંદિરની આખી લિફ્ટ છે, સ્પેશિયલ લિફ્ટ બનાવી છે. લિફ્ટમાંથી ઉપર જઈને ધજા આખી બદલવામાં આવે છે, ત્યાં એટલી સગવડો કરી છે એમ. હવે જે મંદિર છે એની અંદર પીથાભાઈ પટેલ કરીને હતા, તેમના ગાયો ભેંસોનું બધું કામ કરતા. એમાં એક ગાય હતી, કામધેનુ જેવી ગાય. હવે ગાય આ ચડવા આવે ને ગોવાળાના હાથે, એટલે એક જગ્યાએ દૂધ ખરું બધું નીકળી જાય. દૂધ નીકળી જાય એટલે પેલા જે પીથુભાઈ હતા, પેલા ગોવાળો પણ ગુસ્સે થાય કે ભાઈ હરીએ તમે અમારી ગાય તમે દોઈ લ્યો છો. એટલે ગોવાળો કે ભાઈ અમે દૂધા નહીં, તમે અહીં જુઓ. એટલે બસ ભગવાન જે મહાદેવજીએ સપનામાં એ દાદાને કીધું કે તમે જુઓ જાતે, જે જગ્યા પર દૂધ જરા છે જગ્યાએ તમે ખોટજો, હું ત્યાં સ્વયંભૂ પ્રગટ થયો, પીંપળો છે બાજુમાં. એવું મહાદેવજીએ સાક્ષાત એમના પેથાભાઈના એના સપનામાં કીધું. અને એ જે જગ્યાએ ગાય દૂધ આપતી હતી, દૂધ જડી પડતું હતું, એ દૂધ ખરું ને એ જગ્યાએ ખોલ્યું તો ત્યાંથી સ્વયંભૂ મહાદેવજી પ્રગટ થયા. બાજુમાં પીંપળો હતો એટલે પિંપરેશ્વર મહાદેવ કહેવાયા. અને આ ઇતિહાસ સાક્ષી છે ને, સનાતન સત્ય વસ્તુ છે. અને અહીંયા આ બિરાજમાન છે વર્ષોથી. અહીંયા સરસ મજાની ગૌશાળા બનાવી છે. જો ગાયો, ગીરની ગાયો છે બધી. જય ગૌ માતા. ખૂબ જ પ્રેમાળ, એકદમ પ્રેમાળ ગાયો. એટલે ગૌશાળાઓ છે, સરસ બનાવી છે. એટલે ટૂંકમાં મંદિરો બધી રીતે વિકાસ છે. અને તમે જોવાનું પટંગણ બહુ મોટું, વિશાળ જગ્યા છે એમ. જો રવા બહુ હોય તો અહીંયા રવા માટે વિશ્રાંતિ ગૃહ પણ બનાવેલું છે. પછી જમવાનું પણ અહીંયા ચાલે છે એમ. અહીંયા દરરોજ જમવાનું હોય છે એમ. આપણું વિશ્રાંતિ ગૃહ છે. તમને વિશે લખજો અને વિડીયો વધુ શેર કરજો.